નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાય દ્વારા શુક્રવારના દિવસે ગુડ ફ્રાઇડેનો તહેવાર મનાવાયો। આ અવસરે શહેર અને જિલ્લામાં આવેલ વિવિધ ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ। મોટી સંખ્યામાં ખ્રિસ્તી અનુયાયીઓ જોડાયા। અંકલેશ્વરના પુનગામ પાસે એક્સપ્રેસ હાઈવે પર એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટની કામગીરીનું નિરીક્ષણ કરતા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલે રજૂઆત કરતા પુનગામ પાસે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને મંજૂરી આપી। એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટની કામગીરી પૂરજોશમાં। શુક્રવારના રોજ મુસ્લિમ સમાજ દ્વારા હાથમાં કાળી પટ્ટી બાંધી શાંતિપૂર્ણ રીતે યુસીસી બિલનો વિરોધ નોંધાવાયો। અંકલેશ્વર પંથકમાં ટીટોડીએ 2 ઈંડા મૂકતા ચોમાસાની શરૂઆત મધ્યમ રહેવાનો સંકેત। ટીટોડી સામાન્ય રીતે 4 ઈંડા મૂકે છે। ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાય દ્વારા શુક્રવારના રોજ ગુડ ફ્રાઇડેનો તહેવાર મનાવાયો હતો। આ અવસરે શહેર જિલ્લામાં આવેલા વિવિધ ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી અનુયાયીઓ જોડાયા હતા। ગુડ ફ્રાઇડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવજાતના પાપોના નિવારણ માટે આપેલા બલિદાનને યાદ કરવામાં આવે છે। આ દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસ પર ચડાવી યાતનાઓ આપી તે બદલ તેમના બલિદાનની સ્મૃતિમાં ખ્રિસ્તી સમુદાયના લોકો ઉપવાસ રાખી પ્રાર્થના અને ભક્તિમાં લીન રહેતા હોય છે। ભરૂચ શહેરમાં આવેલ એબેનએઝર મેથોડિસ્ટ ચર્ચ, બંબાખાના સ્થિત સીએનઆઈ ચર્ચ તેમજ કેથોલિક ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી। ચર્ચોમાં ભક્તિ ગીતો, બાઇબલના વચનો અને પ્રાર્થનાઓ દ્વારા ભગવાન ઈસુના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે એબેનએઝર મેથોડિસ્ટ ચર્ચના પાલક રેવ જગદીશ ખ્રિસ્તીએ ઉપસ્થિત શ્રદ્ધાળુઓને સંબોધતા ઈસુ ખ્રિસ્તના બલિદાનનો સંદેશ આપ્યો હતો। તેમણે માનવતા, પ્રેમ અને ક્ષમાના મૂલ્યો પર ભાર મૂકતા દેશ, દુનિયા અને ભરૂચ શહેરની સુખ શાંતિ માટે પ્રાર્થનાઓ કરી હતી। આ રીતે ભરૂચ જિલ્લામાં ગુડ ફ્રાઇડેનો તહેવાર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મનાવાયો હતો। મારું નામ રેવરન જગદીશ ખ્રિસ્તી છે અને હું એબેનએઝર મેથોડિસ્ટ ચર્ચ ભરૂચમાં ધર્મગુરુ તરીકે સેવા આપું છું। આજના દિવસે અમે ચર્ચમાં મંડળીના વાલાઓ સાથે ભેગા મળ્યા અને અમે દેશને માટે, જગતને માટે પ્રાર્થના કરી અને જગતની સુખાકારીને માટે, ભારત દેશની સમૃદ્ધિને માટે અમે ખાસ પ્રાર્થનામાં જોડાયા। અને આજનો દિવસ એ ભલો શુક્રવાર છે કે આજના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમસ્ત માનવ જાતને માટે પોતાનું બલિદાન આપ્યું અને એમના બલિદાનમાં બધાનો ઉદ્ધાર છે, બધાનો મોક્ષ છે અને જે કોઈ વિશ્વાસ કરે છે તેને મોક્ષ મળે છે। અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું બલિદાન આપ્યું એ યાદ કરતા આજે અમે એને ભલા શુક્રવાર તરીકે ઉજવીએ છીએ અને આજના ખાસ દિવસે અમારા તરફથી ભરૂચના સર્વ લોકોને અમે અમારા તરફથી શુભેચ્છાઓ, સુખાકારી પાઠવીએ છીએ। થેન્ક યુ અને ગોડ બ્લેસ યુ। હું બ્રેઇલ પટેલ ભરૂચથી છું। સેનાએ મોર તલાવમાં વક્તા તરીકે આવ્યો છું। આજના આ ધન્ય દિવસે, ગુડ ફ્રાઇડેના દિવસે આપ સર્વને ગુડ ફ્રાઇડેની પ્રેમી સલામ પાઠવું છું અને ઈશ્વર પિતાને પ્રાર્થના કરું છું કે જે વૈશ્વિક અરાજકતા છે, યુદ્ધો છે, એ બધા જ શાંતિમાં પરિણમે અને ઈશ્વર બધાને જ પ્રેમ અને શાંતિ અને માફીનો આત્મા આપે અને સમગ્ર વિશ્વ એ શાંતિનો અનુભવ કરે એવી મારી પ્રાર્થના અને વિનંતી છે। થેન્ક યુ। મુંબઈ અને દિલ્હીને જોડતા નવા એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના દહેગામ બાદ હવે પુનગામ પાટિયા પાસે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ બનાવવામાં આવી રહ્યા છે, જેનું કામગીરીનું નિરીક્ષણ રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે કર્યું હતું। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ હાઈવેની એન્ટ્રી અને એક્ઝિટ અપાયા બાદ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। અગાઉ અંકલેશ્વરના પુનગામ નજીકથી માર્ગ ખુલ્લો કરાયા બાદ કીમ સુધીનો હાઈવે શરૂ થઈ જતાં માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો, ત્યારે હવે પુનગામ નજીક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા એન્ટ્રી અને એક્ઝિટની કામગીરી શરૂ કરવામાં આવી છે। રૂપિયા 104 કરોડના ખર્ચે 2 એક્ઝિટ, 2 એન્ટ્રી અને 4 ટોલ પ્લાઝાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। આ કામગીરીનું રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે નિરીક્ષણ કર્યું હતું। એન્ટ્રી અને એક્ઝિટની કામગીરી આગામી 4 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। નેશનલ એક્સપ્રેસ હાઈવે પર 2 એક્ઝિટ અને 2 એન્ટ્રી પોઈન્ટ વચ્ચે 25 કિલોમીટરનું અંતર હોવું જરૂરી છે। ભરૂચમાં દહેગામ પાસે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ હોવાથી ત્યાંથી 25 કિલોમીટર દૂર સુધી એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને મંજૂરી મળી શકે તેમ ન હતું। રાજ્યના પાણી પુરવઠા વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલ આ મામલે સરકારમાં રજૂઆત કરી હતી, જેના પગલે નેશનલ હાઈવે ઓથોરિટીએ દહેગામથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલ પુનગામ પાસે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટની મંજૂરી આપી છે। એશિયાની સૌથી મોટી જીઆઈડીસી એવા અંકલેશ્વરના ઉદ્યોગો તેમજ પાનોલી ઉદ્યોગો હવે સીધા જ
દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેથી કનેક્ટ થઈ જશે. સાથે જ હાંસોટ, ઓલપાડ અને સુરત તરફ જતા વાહન ચાલકોને પણ રાહત થશે. આદરણીય દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને કેન્દ્રીય માર્ગ મકાન મંત્રી આદરણીય શ્રી નીતિનભાઈ ગડકરીજીના સાનિધ્યમાં આ નેશનલ હાઈવે 4 એટલે કે ભારતમાલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે જે બની રહ્યો છે એમાં જનરલી 25 કિલોમીટરે એન્ટ્રી એક્ઝિટ આપતા હોય છે, પરંતુ ગુજરાત સરકારની અંદર પણ રજૂઆત કરીને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને આદરણીય ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીને રજૂઆત કરતા અને આદરણીય ગડકરીજીને રજૂઆત કરતા એમણે 25 કિલોમીટરની જે એમનો ક્રાઇટેરિયા હતો એ તોડીને આપણને ભરૂચ દહેગામ ખાતે અને અંકલેશ્વર પુરગામ ખાતે એટલે કે માત્ર 8 થી 10 કિલોમીટરના ગાળાની અંદર આપણને એન્ટ્રી એક્ઝિટ આપી છે. એનું પણ કામગીરી ચાલી રહી છે. આમાં ડ્રાઈવર કન્સ્ટ્રક્શન કંપનીએ આ કામ રાખેલ છે. એમાં 104 કરોડના ખર્ચે 2 એક્ઝિટ અને 2 એન્ટ્રી અને 4 જેટલા ટોલ ટેક્સ બની રહ્યા છે. 4 મહિનાની અંદર કામગીરી પૂર્ણ થયેથી આ વિસ્તારના અંકલેશ્વર જીઆઈડીસી, પાંદોલી જીઆઈડીસી, ઝઘડિયા જીઆઈડીસી, વાલિયા, આ તરફ હાંસોદ, અંકલેશ્વરના ગામડાઓ અને ઓલપાડ તેમજ સુરતના લોકોને પણ આ એન્ટ્રી એક્ઝિટ મળવાથી તમામ લોકોને લાભ થવાનો છે. જે આમ ફરી જવું પડે તેની જગ્યાએ પહેલાં જે દહેગામ પાસે ઉતરતા હતા અને દહેગામથી ભરૂચ સિટીમાં થઈને અંકલેશ્વર સિટીમાં થઈને પુનગામ આવતા લગભગ 1.5 થી 1.5 કલાક થતો હતો. આ માત્ર 8 થી 10 મિનિટની અંદર અહીંયા ઉતરી જવાય છે, જેના કારણે ડીઝલનો બચાવ થવાનો છે. લોકોને આર્થિક રીતે પણ ખૂબ એનો લાભ થયો. ત્યારે હું આ તબક્કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી અને આદરણીય ગૃહમંત્રી શ્રી, આદરણીય માર્ગ મકાન મંત્રીશ્રીને હું ખૂબ અભિનંદન પાઠવું છું. આજરોજ ભરૂચમાં મુસ્લિમ સમાજ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના કાયદાના વિરોધમાં કાળી પટ્ટી બાંધીને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચની અમન મસ્જિદ, લુકમાન પાર્ક સ્થિત મસ્જિદ સહિત શહેરની વિવિધ મસ્જિદોમાં જુમ્માની નમાઝ બાદ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. આ દરમિયાન મુસ્લિમ સમાજના લોકોએ હાથ પર કાળી પટ્ટી બાંધી યુસીસી બિલને કાળો કાયદો ગણાવી તેનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન સરકાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ગુજરાત સરકારે આ બિલને રદ કરવાની માંગ ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ માહોલ રહ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો. સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર આ વિરોધ લોકશાહી હકના ભાગરૂપે કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આ મુદ્દે યોગ્ય પગલાં લેવામાં આવશે. અંકલેશ્વરમાં ટીટુડીએ 2 ઈંડા મૂકતા મધ્યમ અથવા 2 મહિના સારા વરસાદનો સંકેત જોવા મળી રહ્યો છે. લોકો એકા મુજબ સામાન્ય રીતે 4 ઈંડા મૂકે તો વરસાદ સારો સૂચે છે, જ્યારે 2 ઈંડા પૂરતા અથવા ચોમાસાની શરૂઆત મધ્યમ રહેવાનો સંકેત આપે છે. પ્રાચીન સમયમાં જ્યારે વિજ્ઞાનનો વિકાસ ન હતો, કમ્પ્યુટર, ઇન્ટરનેટ કે સેટેલાઇટ ન હતા, ત્યારે ભાવિ વરસાદની આગાહી વડવાઓ અવલોકન અભ્યાસની કોઠાસૂદના આધારે કરતા હતા. ચોમાસાની ઋતુ શરૂ થવા અગાઉ જુદી જુદી રીતે વરસાદનો વર્તારો કરતા જે પ્રથા આજના આધુનિક યુગમાં પણ જીવિત છે. વરસાદના પરંપરાગત વિજ્ઞાન પ્રમાણે ટીટોડી 4 ઈંડા મૂકે તો સારો વરસાદ, ઊંચાઈએ મૂકે તો વ્યાપક વરસાદ તેવી માન્યતા પ્રચલિત છે. ખેતીના જાણકારો અને વડીલો માને છે કે ટીટોડીને કુદરતી રીતે જ આવનારા સમયનો અણસર આવી જતો હોય છે. જો ટીટોડી કોઈ ઊંચાણવાળી જગ્યા પર કે ટેકરા પર ઈંડા મૂકે તો ભારે વરસાદ પડવાની શક્યતા અને નીચાણવાળી જગ્યાએ ઈંડા મૂકે તો મધ્યમ વરસાદની માન્યતા છે. ત્યારે અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ મેદાનમાં ટીટોડીએ 2 ઈંડા મૂક્યા છે. સામાન્ય રીતે ટીટોડી 4 ઈંડા મૂકતી હોય છે, પરંતુ આ વખતે 2 ઈંડા જોવા મળતા લોકમાન્યતા મુજબ ચોમાસાના 2 મહિના ખૂબ જ સારો વરસાદ રહેશે. ત્યારે ગ્રામ્ય સંસ્કૃતિ અને ખેડૂત આલમમાં પેઢીઓથી ચાલતા આવતા આ નિરીક્ષણો આજે પણ એટલા જ મહત્વના ગણાઈ રહ્યા છે. હું સેંગપુર ગામનો ખેડૂત પ્રદીપસિંહ સજાણસિંહ સોલંકી. કાયમ માટે અમે પ્રાચીન પરંપરાગત પ્રમાણે ટીટોડીને ઈંડા મૂકવાના એના પરથી આગાહી કરતા હોય છે. જો ટીટોડી 4 ઈંડા મૂકે તો વરસાદ સારો પડે. જો ટીટોડી ઓછા ઈંડા મૂકે, ધારો કે આ સાલ 2 ઈંડા મૂક્યા છે, તો 2 ઈંડા પ્રમાણે વરસાદ મધ્યમ કે અડધો વરસાદ થવાની સંભાવના છે. અને બીજી એમાં એવી ખાસિયત છે કે જો ટીટોડી ઈંડા ઊંચી જગ્યા પર મૂકે તો વરસાદ સારો થાય અને નીચાણવાળી જગ્યામાં જો મૂકે ઈંડા તો વરસાદ ઘણો ઓછો થાય અને મોડો થાય, એવી અમારી પરંપરાગત ચાલતી આવેલી આગાહી છે, જેના આધારે અમે ખેડૂતો વર્તારો કરતા હોઈએ છીએ. અંકલેશ્વરના નોગામાં સ્થિત શ્રી નાગતીર્થ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ અને શ્રી રામજી મંદિરના
બીજા પાટોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના નોગામાં ગામ પાસે પ્રાચીન શ્રી નાગતીર્થ રોકડિયા હનુમાનજીનું મંદિર આવેલ છે. આ પ્રાચીન મંદિર ખાતે શનિવાર અને મંગળવારના રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. ત્યારે મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા હનુમાન જયંતિ અને રામજી મંદિરના બીજા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાન જયંતિના પાવન અવસરે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો, જેમાં લોકગાયિકા અપેક્ષા પંડ્યા અને લોકગાયક રાજ ગઢવી અને હરિસિંહ સોલંકીએ ડાયરામાં ભજનની રમઝટ બોલાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ અવસરે રામકુંડના મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ સહિત સંતો, મંદિરના ટ્રસ્ટીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાથી સુરત જતા નેશનલ હાઈવે પર નવીપુર નજીક માછ પાટિયા નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ બંને ટ્રક સામસામે અથડાતા અકસ્માત એટલો ભયાનક હતો કે એક ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો અને તેને બહાર કાઢવા માટે ભારે મહેનત ઉઠાવવી પડી હતી. અકસ્માતના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં નવીપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે, તેમજ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસો હાથ ધર્યા છે. ભરૂચના જૂના તવડા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા માતાજીના 5 દિવસ નિયમિત પૂજા અર્ચના કર્યા બાદ ચૈત્ર સુદ પૂનમના દિવસે તવડાના ચિંતનાથ મહાદેવ મંદિરેથી વરવાડા ગ્રાઉન્ડ સુધી માતાજીના જવારાની શોભાયાત્રા કરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે આવેલ શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા માતાજીના સમૂહ જવારાનું વિધિવત સ્થાપન કરવામાં આવ્યું હતું. ચૈત્ર સુદ 11થી ચૈત્ર સુદ પૂનમ સુધી 5 દિવસ યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ગામના મોટી સંખ્યામાં ભક્તોએ ભક્તિભાવ સાથે હાજરી આપી હતી અને ચૈત્ર સુદ 11ના દિવસે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી. મંદિરના પટાંગણમાં યોજાયેલ આ સમૂહ જવારાના કાર્યક્રમમાં કુલ 28 જોડાઓએ ભાગ લીધો હતો. તમામ જોડાએ પરંપરાગત રીત રિવાજ મુજબ માતાજીના જવારાની સ્થાપના કરી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં 5 દિવસ ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. 5 દિવસ સવાર સાંજ નિયમિત પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારે ચૈત્ર સુદ પૂનમને ગુરુવારના દિવસે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બપોરે 2 વાગ્યે ગ્રહ શાંતિ પૂજા, સાંજે 4 વાગ્યે શ્રીફળ હવન અને ત્યારબાદ સાંજે 5 કલાકે માતાજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી તથા સાંજે 6 કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે રાત્રે 9 કલાકે રાસ ગરબા સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં જૂના તવડા ગામના ગ્રામજનો જોડાયા હતા. ભરૂચના પાલેસથી સૈયદ મોટામિયા માંગરોળની ગાદીના સંત બુઝુર્ગ રાજવલ્લભ હિઝ હોલીનેસ ખ્વાજા મોટામિયા ચિશ્તી સાહેબના આસ્થાના પર 2 દિવસીય ઉર્સ શરીફની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ઘરે ઘરે ગાયો પાડોનો બોધ આપનાર કોમી એકતાના પ્રખર હિમાયતી, ઘેર ઘેર વૃક્ષો વાવો, માનવ સેવા, કોમી એકતા, ભાઈચારો, વ્યસન મુક્તિના પ્રણેતા, શિક્ષણ, ઘેર ઘેર સંસ્કાર મેળવો તેમજ આધ્યાત્મિક પ્રગતિ જેવા ઉપદેશ આપતી પરંપરાગત ઐતિહાસિક મોટામિયા માંગરોળની ગાદી સાથે સંકળાયેલા પાલે સ્થિત વિશ્વવિખ્યાત સંત રાજવલ્લભ હિઝ હોલીનેસ ખ્વાજા મોટામિયા ચિશ્તી ત્રીજા સાહેબનો વાર્ષિક ઉર્સ શરીફની દર વર્ષે ચૈત્રી સુદ પૂનમને 2 દિવસ માટે ઉજવણી થાય છે. દેશ વિદેશથી અહીં હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના લોકોની મેદની કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. કાર્યક્રમ સ્થળે સૈયદ સલીમુદ્દીન ચિશ્તી તેમજ ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી આવી પહોંચતા હાજર જનમેદનીએ પોતાની જગ્યા ઉપર ઊભા થઈને બંને મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓના અનુયાયીઓ ચૌધરી સમાજના આગેવાનો દ્વારા સૈયદ સલીમુદ્દીન ચિશ્તી તેમજ ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તીના સુપુત્રોનું ફૂલહાર તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉર્સ શરીફ પ્રસંગે પાલેજ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજે મોટામિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના મહાન બુઝુર્ગ હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા મતાઉદ્દીન ઉર્ફ મોટામિયા ચિશ્તી રહેમતુલ્લાહ સાહેબનો વાર્ષિક ઉર્સ છે. વર્ષોની પરંપરા અનુસાર આ ઉર્સ મોટામિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના એકમાત્ર અધિકૃત સજાદા નશીન હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સાનિધ્યમાં ઉજવવામાં આવે છે. અહીંયા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક ધર્મના લોકો આવીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. અને આજે અહીં ઉપસ્થિત જનમેદનીને મારો એ જ સંદેશ કે આપણે સૌ ભેગા મળીને સમાનતા, માનવતા, કોમી એકતા, ભાઈચારો, શિક્ષણ મેળવો તેમજ વ્યસન મુક્તિ અને ઘેર ઘેર સંસ્કરણ જેવા મોટામિયા માંગરોળની ગાદીના સિદ્ધાંતોને ઘરે ઘરે પહોંચાડીએ અને આ બુઝુર્ગોના ફેઝથી ફેઝિયાત થઈએ. આજના ડિજિટલ યુગમાં ખાસ કરીને યુવા પેઢીને શું સંદેશ આપે? યુવા પેઢીને સૌથી મોટો સંદેશ એ છે કે શિક્ષણ મેળવે અને સાથે સાથે ગુણવત્તાસભર શિક્ષણ મેળવે અને વિચારતા થાય, કારણ કે વિચાર એ શક્તિ છે અને વિચારની શક્તિથી જેમ બદલાઈ શકે એમ છે.
અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાય દ્વારા શુક્રવારના દિવસે ગુડ ફ્રાઇડેનો તહેવાર મનાવાયો. આ અવસરે શહેર અને જિલ્લામાં આવેલ વિવિધ ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ. મોટી સંખ્યામાં ખ્રિસ્તી અનુયાયીઓ જોડાયા. અંકલેશ્વરના પુનગામ પાસે એક્સપ્રેસ હાઈવે પર એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટની કામગીરીનું નિરીક્ષણ કરતા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ. રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલે રજૂઆત કરતા પુનગામ પાસે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને મંજૂરી આપી. એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટની કામગીરી પૂરજોશમાં. શુક્રવારના રોજ મુસ્લિમ સમાજ દ્વારા હાથમાં કાળી પટ્ટી બાંધી શાંતિપૂર્ણ રીતે યુસીસી બિલનો વિરોધ નોંધાવાયો. અંકલેશ્વર પંથકમાં ટીટોડીએ 2 ઈંડા મૂકતા ચોમાસાની શરૂઆત મધ્યમ રહેવાનો સંકેત. ટીટોડી સામાન્ય રીતે 4 ઈંડા મૂકે છે. તો આ આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.